નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, અત્યારનો ટોપિક છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર અને મેડિકલ ઓફિસરની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. તો ચાલો જોઈએ ઓફિશિયલ સંપૂર્ણ અપડેટ. માય ડિયર ફ્રેન્ડ, અત્યારે આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે છે ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ ઓફ નેશનલ હેલ્થ મિશન કોર્પોરેશન પ્રોગ્રામ, જે મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત જે જગ્યાઓ છે ભરવાની છે. સૌપ્રથમ જોઈશું આપણે એપ્લાય કરવાની તારીખ. તો 6 તારીખથી 13 તારીખ વચ્ચે એપ્લાય થશે. આરોગ્ય સાથી પોર્ટલ પર થશે, જેની લિંક હું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યારબાદ મેડિકલ ઓફિસરની પોસ્ટ છે, જેના માટેની લાયકાત MBBS છે. રજિસ્ટ્રેશનનો કાઉન્સિલ ફરજિયાત છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના જાણકાર હોવા જોઈએ. અને કયા કયા ડોક્યુમેન્ટ માંગવાના છે તે પણ આપની સ્ક્રીન પર અત્યારે આપને સ્પષ્ટ દેખાઈ રહ્યા હશે. 62 વર્ષની વયમર્યાદા છે. અને પગાર ધોરણની વાત કરવામાં માંગીએ તો 75,000 પગાર આપને ફિક્સ આપવામાં આવશે. ત્યારબાદ સ્ટાફ નર્સ છે. સ્ટાફ નર્સની અંદર પણ નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BS નર્સિંગ પાસ કરેલ હોવો જોઈએ, અથવા ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય પ્રાપ્ત સંસ્થામાંથી GNM એટલે કે ડિપ્લોમા જનરલ નર્સિંગ અથવા મિડવાઇફરી પાસ કરેલું હોવું જોઈએ. આ બંને પાસ કરેલા હોવા જોઈએ. ગુજરાતી કાઉન્સિલ પણ રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ. ત્યારબાદ માન્ય સંસ્થામાંથી CCC અથવા CCC+ લેવલને કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ. અન્ય વાત કરવામાં આવે તો આપણે કયા ડોક્યુમેન્ટ જોડવાના છે તે અહીંયા આપેલા છે, તે આપ જોઈ શકો છો. 45 વર્ષ સુધીની વયમર્યાદા છે અને 20,000 ફિક્સ પગાર આપવામાં આવશે. ફિમેલ હેલ્થ વર્કરની અંદર ANM અને ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત મળેલ કોલેજ દ્વારા પાસ કરેલ હોવું જોઈએ. ગુજરાત નર્સિંગનું પણ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ. ભારતનો રહેવાસી હોવો જોઈએ. CCC+ લેવલનો કોમ્પ્યુટર કોર્સ પણ કરેલો હોવો જોઈએ. કયા ડોક્યુમેન્ટ છે આપણી સ્ક્રીન પર અત્યારે આપણે સ્પષ્ટ દેખાઈ રહ્યા હશે. 45 વર્ષ સુધીની વયમર્યાદા છે અને 15,000 આપણે ફિક્સ રોકડો પગાર આપવામાં આવશે. અન્ય શરતોની વાત કરવામાં આવે તો કરાર આધારિત છે. ઓનલાઈન જ એપ્લાય કરવાનું રહેશે. જે કાગળો છે એ સ્પષ્ટ દેખાય એ રીતે અપલોડ કરવાના રહેશે. 6 તારીખથી 13 તારીખ વચ્ચે જ આપણે ઓનલાઈન એપ્લાય કરવાનું છે. ઓનલાઈન એપ્લાય કરવાની છેલ્લી તારીખ આપની વયમર્યાદા એ જ ગણાશે. અરજી સ્વીકારવાની તારીખ છે એ જ ગણાશે. આપની વયમર્યાદા ધ્યાનમાં એ તારીખને લઈને ગણવામાં આવશે. બાકી જે સમય છે આપનો જોબનો એ 9 થી 1નો અને 5 થી 9 સુધીનો રહેશે, જે આયુષ્યમાન આરોગ્ય મંદિર કહેવામાં આવે છે. આખરી નિર્ણય છે એ તો નેશનલ હેલ્થ મિશનના પ્રવર્તમાન શરતોને આધીન રહેશે. તો આ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલી છે. આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.